એની સાથોસાથ આપણે ત્યાં મોટા ભાગે હવે બહુ જોવા મળે છે કે ઇન્ડસ્ટ્રીઓ બંધ થતી હોય છે, ભાગીદારો બહુ છૂટા પડતા હોય છે. એની સામે એક એવા ઉદાહરણો પણ છે કે અમુક ભાગીદારી વર્ષ ચાલેલી હોય, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ અને પેઢીઓથી પણ ચાલતી ભાગીદારીના પણ ઉદાહરણો છે. અને અમુક ચાલુ થયું, ઓપનિંગ થયું, 5 દીમાં પૂરું થઈ જાય છે. આવા ઉદાહરણો પણ છે. અને સિરામિક ઇન્ડસ્ટ્રી મોટા ભાગની ભાગીદારીના કોમ્બિનેશનથી વધારે ચાલતી હોય છે. તો આ મજબૂતાઈ કેવી રીતે વધતી હોય છે જે ટકી રહે છે, અને તૂટવાના કારણો શું હોય છે કે જે ફટાફટ 5 દીમાં હંકેલો થઈ જાય છે? જો આ વસ્તુ કેવી છે રવિભાઈ, કે તમારા પાર્ટનર્સનું અન્ડરસ્ટેન્ડિંગ નથી, તો એવી પણ મેં ઘટનાઓ જોઈ છે. સામાન્ય કારની બાબતમાં પાર્ટનરશિપ છૂટી થઈ હોય, જમવાની બાબતમાં પાર્ટનરશિપ થઈ હોય. ભાઈ પેલાને રોટલી ગરમ દીધી ને મને ઠંડી દીધી, એમાં પાર્ટનરશિપ છૂટી થઈ હોય એવા પણ ઘણા હોય છે એક્ઝામ્પલ્સ. બરાબર છે. તો એઝ અ એક લીડર કે એક તમારે કંપનીને સફળ બનાવવી છે, તો આ ફેક્ટર્સ કે ભાઈ તમારા પાર્ટનર્સના વિચારો, જો 5 આંગળીઓ કોઈની સરખી નથી, બધાના વિચારો અલગ છે, બધાને અલગ અલગ રીતના કામ કરવું છે. બરાબર છે. કોઈને આળસ થતી હોય, કોઈને એનર્જી સાથે કામ કરવું હોય, તો તમારે એ 5 આંગળીઓને એક સરખી ગણીને આગળ વધવું પડે. એ 5 પાર્ટનર્સ કે જેટલા પણ પાર્ટનર્સ છે એ બધા એક સંપ સાથે કેવી રીતના જોડાઈ રહે, બરાબર, એકબીજાને સમજી શકે. અમારે દર વર્ષે લીવોલાની અંદર દર વર્ષે 2 વખત બધા જ પાર્ટનરોને એક ટૂર થતી હોય કે ભાઈ બધાને ભેગા થઈને કોઈ પણ જગ્યાએ જવાનું. ઇવન દર વર્ષમાં 2 વખત અમે અમારો જે સુપરવાઇઝર લેવલનો સ્ટાફ છે, બરાબર છે, એને પણ મોકલીએ છીએ કે ભાઈ ચાલો તમે બધા કંપનીના ખર્ચે આ નજીકની કોઈ પ્લેસ છે એમાં 2 દિવસ ફ્રેશ થઈ આવો. તો એક એને પણ એમ લાગે કે કંપની આપણા માટે કંઈક કરે છે.